નમસ્કાર મિત્રો, બુટાણીસ બુક ક્લબ વતી હું દ્રષ્ટિ બુટાણી તમારું અમારી યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, મારે આજે તમારી સાથે એક એવા પુસ્તક વિશે વાત કરવી છે જેમાં દુનિયાભરમાં વંચાતા અને જેમને વર્લ્ડના બેસ્ટ ચિલ્ડ્રન ક્લાસિક્સ કહી શકાય તેવા પુસ્તકોમાંથી કોઈ પણ પસંદ કરેલા એક એક સીન ભેગા કરીને એક પુસ્તક બનાવવામાં આવ્યું છે. જે પુસ્તકનું નામ છે સ્ટોરીઝ ફોર ગર્લ્સ. વિશ્વ પ્રસિદ્ધ લેખકો જેવા કે લુઈસ કેરોલ, ચાર્લ્સ ડિકન્સ, ફ્રેન્સિસ હોડસન બર્નેટ અને કેનેથ ગ્રેહેમની રચનાઓ આ પુસ્તકમાં આવરી લેવામાં આવી છે. જો તમને આમાંથી કોઈ પણ સીન ગમે તો તમે તેમની આખી પુસ્તક વાંચી શકો છો, જેમ કે ફ્રાન્સિસ હોડસન બર્નેટની ધ લિટલ પ્રિન્સેસ અને ધ સિક્રેટ ગાર્ડન, લુઈસ કેરોલની ધ વાસ્પ ઇન અ વિગ, થ્રુ ધ લુકિંગ ગ્લાસ અને એલિસ એડવેન્ચર્સ ઇન વન્ડરલેન્ડ, ચાર્લ્સ ડિકન્સની ગ્રેટ એક્સપેક્ટેશન્સ અને કેનેથ ગ્રેહેમની ધ વિન્ડ ઇન ધ વિલોઝ. આ પુસ્તકની ખાસ વાત તો એ છે કે આ પુસ્તકમાં કોઈ પણ સીન પહેલા તે કઈ પુસ્તકમાંથી લેવામાં આવ્યું છે, એ પુસ્તકના લેખકનું નામ અને એ પુસ્તક વિશે માહિતી પણ આપવામાં આવેલી છે. અને બીજી મજાની વાત એ છે કે મારા અને તમારા જેવડા નાના નાના બાળકોનું મનોરંજન થાય તે માટે આમાં સરસ મજાના ચિત્રો પણ દોરેલા છે. અને આ પુસ્તકના એડિટર ફિયોના વોટર્સ છે. અને આ પુસ્તકમાં કોઈ પણ સીનની વાર્તા પ્રમાણે થીમ પણ આપવામાં આવેલી છે ને મજાની વાત. આ પુસ્તકમાંથી મારો મનગમતો કિસ્સો છે ધ લિટલ પ્રિન્સેસ, જે હું તમને આજે સંભળાવવા માંગુ છું. એક ઘોર અંધારી શિયાળાની રાતે જ્યારે લંડનમાં સ્ટ્રીટ લાઇટ્સ ચાલુ થઈ, એક ઘોડાગાડી ત્યાંથી પસાર થતી હતી. એ ઘોડાગાડીમાં એક નાનકડી બાળકી તેના પિતા સાથે ત્યાંથી જતી હતી. એ નાનકડી બાળકી હતી સારા ક્રૂ, જે કેપ્ટન ક્રૂની દીકરી હતી. માત્ર 7 જ વર્ષની હતી. પોતાના પિતાના ખોળામાં બેઠી હતી. તેણે તેની નાનકડી રહસ્યમય અવાજમાં પૂછ્યું, પપ્પા, આ એ જ જગ્યા છે? કેપ્ટન ક્રૂએ કહ્યું, હા બેટા, આ એ જ જગ્યા છે. એવું જણાતું હતું કે જાણે વર્ષોથી એ જગ્યાની તૈયારી કરતી હોય. પેલા ભારતનો એ તપતપતો સૂર્ય, પછી દરિયા વચ્ચે સ્ટીમરમાં બેસવું અને પછી આ અજાણી બજારો. આ બધું શું છે? વાત જાણે એમ હતી કે ભારતમાં બાળકો માટે વાતાવરણ સરખું નહોતું, એટલે તેમને ઇંગ્લેન્ડ મોકલી દેવામાં આવતા હતા અને ત્યાં સ્કૂલમાં મોકલી દેવાતા હતા. સારાની આ નાનકડી જિંદગીમાં તેને માત્ર એક જ વસ્તુ હેરાન કરતી હતી, અને એ વસ્તુ હતી એ જગ્યા. સારાની માતા તેના જન્મ વખતે જ મૃત્યુ પામી હતી, તેથી તેને ખબર પણ નહોતી કે તે કોણ હતી, અને તે તેને યાદ પણ ન કરતી. સારા માટે તેના પિતા જ બધું હતા. જલ્દી જ તેઓ તે જગ્યા પર પહોંચ્યા. તે એક મોટું અને કાળું ઈંટનું મકાન હતું, જેના પર એક ધાતુની પ્લેટ ચમકતી હતી, જેમાં કાળા અક્ષરમાં લખ્યું હતું, મિસ મિન્ચિન સિલેક્ટ સેમિનારી ફોર યંગ લેડીઝ. તેઓ સીડી ચડ્યા અને ઘંટી વગાડી. દરવાજો ખુલ્યો અને તેઓ હોલમાં પહોંચ્યા. જલ્દી જ ત્યાં મિસ મિન્ચિન આવ્યા. મિસ મિન્ચિને સારા અને કેપ્ટન ક્રૂને જોઈને સ્માઇલ આપી. પછી મિસ મિન્ચિન અને કેપ્ટન ક્રૂ વચ્ચે થોડી વાતચીત થઈ અને સારાનું ત્યાં એડમિશન લેવામાં આવ્યું. ત્યારબાદ તેઓ હોટલ પર પહોંચ્યા. હોટલમાં તેઓ ઘણા દિવસો રહ્યા અને સારાની ઘણી બધી ખરીદી પણ કરી. જ્યારે કેપ્ટન ક્રૂને ભારત પાછા ફરવાનો સમય આવ્યો ત્યારે તેઓ સારાને સેમિનારી મૂકીને ત્યાંથી નીકળી ગયા. સારા તેમને ત્યાં સુધી જોતી રહી જ્યાં સુધી તેમને નજરની બહાર ના નીકળી ગયા. આ સીન ધ લિટલ પ્રિન્સેસ પુસ્તકમાંથી લેવામાં આવ્યો હતો. જો તમને આ સીન ગમ્યો હોય તો તમે તેની આખી પુસ્તક વાંચી શકો. ઘણીવાર આપણે મૂંઝાતા હોઈએ છીએ કે મારે ચિલ્ડ્રન ક્લાસિક તો વાંચવી છે, પણ વાંચવાની શરૂઆત ક્યાંથી કરું? જો તમે આવી રીતના મૂંઝાતા હોય તો આ પુસ્તક તમારા માટે બેસ્ટ છે. આ પુસ્તક વાંચીને તમે નક્કી કરી શકશો કે તમારે પહેલા કઈ ક્લાસિક વાંચવી જોઈએ. જો તમારે આવા ઘણા બધા બુકના રિવ્યુ સાંભળવા હોય તો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હો. ધન્યવાદ.